तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। अब की बार पार, अब की बार 400 पार, अब की बार બધા હાથ ઊંચા फिर કરો, एक હાથ बार ઊંચા, फिर एक बार બધા હાથ ઊંચા કરો। फिर एक बार फिर एक बार મોદી સરકાર, अब की बार મોદી સરકાર, મોદી સરકાર। अब की बार 400 पार अब की बार 400 पार આપણી વચ્ચે આપણા યશસ્વી પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી શ્રીયાલ પાટીલ સાહેબ ઉપસ્થિત થઈ ચૂક્યા છે। સાહેબનું બનાસકાંઠાની ધરતી ઉપર હાર્દિક સ્વાગત કરીએ છીએ। પેજ સમિતિના પ્રણેતા આપણા સૌના માર્ગદર્શક એવા આદરણીય પાટીલ સાહેબનું સ્વાગત છે। મિત્રો, પાટીલ સાહેબ આપણા વચ્ચે આવી ચૂક્યા છે। આપણે સૌ કાર્યકર્તાઓ પોતપોતાના સ્થાન ઉપર શાંતિથી બેસીશું। પાટીલ સાહેબનું હૃદયથી, આપણી વચ્ચે દિલથી અહીંના જનપ્રતિનિધિ તરીકે સમગ્ર જિલ્લાના આપણી વચ્ચે પ્રજાજનો આપણા વતી પ્રદેશ સ્વાગત અધ્યક્ષ કરું શ્રી છું। જ્યારે પધારી ચૂક્યા છે અને હવે મિત્રો મારી વિનંતી કે જ્યારે તમને જે વાત કરી છે એમાં નરેન્દ્ર મોદીના ઉમેદવાર તરીકે બેન શ્રી રેખાબેનને 7 તારીખે જંગી બહુમતીથી જીતાડીએ એ જ વિનંતી। આભાર। ભારત માતા કી। આભાર આપનો સાહેબ। હવે હું જિલ્લા ભાજપના શિસ્ત અને અનુશાસનના આગ્રહી એવા અધ્યક્ષ આદરણીય શ્રી કીર્તિસિંહજી વાઘેલા સાહેબને વિનંતી કરું કે સ્વાગત પ્રવચન સાહેબ આપ શ્રી કરશો। મંચસ્થ મહાનુભાવો કહેવા માટે આપ સાહેબને વિનંતી છે। बोलो भारत माता की, बोलो जय जय श्री राम। नरेंद्र भाई तुम आगे बढ़ो, नरेंद्र भाई तुम आगे बढ़ो, पाटिल साहब तुम आगे बढ़ो। भारत माता की धन्यवाद। भारतीय जनता पार्टी बनासकांठा लोकसभा सीट द्वारा आयोजित आज बूथ प्रमुख से कार्यकर्ता सम्मेलन में मंच पर विराजमान अपना सौना सम्मान्य नेता, पेज समितिना प्रणेता, नवसारीना सांसद सम्मान्य श्री प्रदेश अध्यक्ष श्री पाटिल साहेब, मंच पर विराजमान सौ सम्मानीय मंचस्थ महानुभावों, विशाल संख्या में पधारेला सौ कार्यकर्ता भाइयों बहनों તેમજ પત્રકાર મિત્રો, જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આપણા ગુજરાતના પનોતા પુત્ર, દેશના યશસ્વી વડાપ્રધાન અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર ભારત જે વિકાસ કરી રહ્યો છે અને આજનું ભારત એ વિશ્વની મહાસત્તા તરફ આગળ વધી રહ્યું છે અને મોદી સાહેબનો જે સંકલ્પ છે કે 2047 માં આપણો ભારત વિકસિત ભારત બને, આપણે સૌ સુખી ને સમૃદ્ધ બનીએ, એના માટે સમગ્ર દેશની જનતા મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે સમગ્ર દેશમાં દેશની પ્રજાની અંદર આનંદનો ઉત્સવ જોવા મળી રહ્યો છે। એ જ પ્રકારે મોદી સાહેબને ફરી વડાપ્રધાન બનાવવા માટે બનાસકાંઠાની પ્રજા પણ થનગની રહી છે। આદરણીય મોદી સાહેબનો બનાસકાંઠા પ્રત્યે અપાર પ્રેમ ભાવને લાગણી છે। એક સમયનું બનાસકાંઠા એટલે એવું કહેવું તો કહી શકાય કે આ સરહદી વિસ્તાર અને જે વિસ્તારની અંદર ઓત્રે ને ચોત્રે દુષ્કાળ પડતા હતા, એવું કહેવાય કે અડધું બનાસકાંઠા હિજરત કરી ગયું હતું અને મોદી સાહેબે
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જે વિકાસ યાત્રાની શરૂઆત કરીને વિકાસ યાત્રા બનાસકાંઠા સુધી પહોંચી, બનાસકાંઠામાં નર્મદાના નીર પહોંચ્યા, સુજલામ સુફલામ યોજના આવી. મોદી સાહેબ દ્વારા સ્વાંગે વિકાસની યોજનાઓ, પાણી, રસ્તા, વીજળી, આરોગ્ય, શિક્ષણ, જેના લીધે આજે બનાસકાંઠામાં ધરખમ ફેરફાર થયો છે અને બનાસકાંઠા મોદી સાહેબના સ્વપ્નનું ઇઝરાયલ બનવા માટે જઈ રહ્યું છે. કૃષિ અને પશુપાલન ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ પછી શ્વેત ક્રાંતિની જે શરૂઆત થઈ છે, જેના કારણે બનાસકાંઠા સુખીને સમૃદ્ધ થયો છે, એ મોદી સાહેબના શાસનમાં થયો છે. અને એટલા માટે બનાસવાસીઓ મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે આતુર છે. આજના આ બૂથ પ્રમુખ શ્રી કાર્યકર્તા સંમેલનમાં જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે આદરણીય પાટીલ સાહેબને કહેવા માંગુ છું કે પાટીલ સાહેબના પ્રદેશ અધ્યક્ષ થયા પછી એમના માર્ગદર્શનમાં બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં એક નવી ક્રાંતિની શરૂઆત થઈ છે. બનાસકાંઠા સંગઠનાત્મક રીતે પણ ગુજરાતની અંદર ટોપ 5 માં, એ પછી કોઈ પણ અભિયાન હોય, એ આપણે ત્યાં બુથ સશક્તિ સંપર્ક અભિયાન હોય, લાભાર્થી સંપર્ક અભિયાન હોય, વિશ્વકર્મા યોજના હોય, આ બધા જ કાર્યક્રમની અંદર બનાસકાંઠા ટોપ 5 માં રહ્યું છે. સાહેબ, આપના માર્ગદર્શનની અંદર બનાસકાંઠામાં સંગઠનમાં જબરજસ્ત એક ક્રાંતિ થઈ છે. જ્યારે આ લોકસભાની ચૂંટણી આવી છે અને પાટીલ સાહેબ આપની વચ્ચે આવ્યા છે, તો આપ સૌના ભરોસે કહેવા માંગુ છું કે આપ સાહેબનો જે સંકલ્પ છે કે દરેક લોકસભા સીટ 5 લાખ વોટથી જીતવી છે, આપનો સંકલ્પ અમારા સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે મિત્રો મંત્ર બની જાય છે. આપ સૌ બૂથના કાર્યકર્તા મિત્રોના આધારે હું કહું છું કે આપ સાહેબ જે સંકલ્પ લીધો છે, એ અમે અમારા લોકસભા સીટની અંદર, અમારા વિસ્તારની અંદર, અમારા બૂથની અંદર